ક્ષયોક્ષમ ભાવના જે ભેદો છે એની આપણે વિચારણા કરી રહ્યા હતા. એમાંથી અમુક આપણે જોયા, આગળના જે છે હવે જોવાના છે કે ક્ષયોક્ષમ ભાવ કેટલા પ્રકારનો હોય. તો એમાંથી અમુક આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા. ટોટલ 9 પ્રકારના ક્ષયોક્ષમ ભાવ બતાવ્યા, બરાબર છે. શરૂઆતમાં ગાથામાં આપણે જોયું કે મતિ એનો ક્ષયોક્ષમ હોય, શ્રુત નો હોય, અવધિ, મન, પર્યવ, બરાબર છે. આ 4 જ્ઞાન ક્ષયોક્ષમ વાળા હોય છે. જ્ઞાનની દ્રષ્ટિએ 4 નો ક્ષયોક્ષમ થાય છે. પછી એ જ રીતે એ 3 અજ્ઞાન હોય છે, એ 3 નો ક્ષયોક્ષમ થાય છે, બરાબર છે. પછી એ 9 ની 18 ભેદ છે. એમાં પાછા ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન એનો ક્ષયોક્ષમ છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન નો ક્ષયોક્ષમ ન હોય, કારણ કે એક ક્ષાયિક પ્રકારના છે. અને એના પછી એટલે આ જ્ઞાનને દર્શન થયા, અને પછી એ જે છે ને અંતરાય કર્મમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ બધાનો ક્ષયોક્ષમ પણ હોય અને ક્ષાયિક ભાવ પણ હોય, બરાબર છે. અને સમ્યક્ત્વ, સર્વવીરતિ ચારિત્ર અને સંયમ અસંયમ, એ રીતે જે છે ને એટલે સંયમ અસંયમ એટલે દેશ વિરતિ, એમ ટોટલ એ 18 ભેદ છે ક્ષયોક્ષમ ભાવના. એમાંથી આપણે મતિશ્રુત, અવધિ અને મનપર્યવ આની વાત કરી. મતિશ્રુત, અવધિ એ 3 અજ્ઞાનની વાત કરી. હવે ચક્ષુ દર્શનનું આપણે વિષય જોવાનું છે. તો એમાં ટીકાકાર શું કહે છે આપણે જોઈએ. હવે ચક્ષુ એટલે આંખ, અને એનાથી થતું જે દર્શન, દર્શન એટલે અહીંયા સામાન્ય જ્ઞાન છે, સામાન્ય ઉપયોગ છે, અને એ આંખની સહાયથી થાય છે, બરાબર છે. તો અને આમ પાસે છે ને પાંચે ઇન્દ્રિયના જુદા જુદા દર્શન બતાવવા હોય તો બતાવી શકાય, છતાં પણ ચક્ષુ અને બાકીની ઇન્દ્રિયોમાં ભેદ શું છે? તો બાકીની ઇન્દ્રિયો પોતાના વિષય સાથે સંપર્કમાં આવે છે. ચક્ષુ ઇન્દ્રિય પોતે જે વસ્તુને જોવા માટે સમર્થ બને છે, આખા જે છે ને વસ્તુને એ સંપર્કમાં પોતાના આવવા દેતો નથી. એટલે એનું દર્શન જુદું પાડ્યું, અને બાકી 4 ઇન્દ્રિયો, બરાબર છે, અને એના સિવાય મન, એનાથી થતું જે દર્શન છે એને જે છે ને અચક્ષુ દર્શનમાં લીધું છે. તો જે ચક્ષુ દર્શન છે એ કઈ રીતે થાય છે? તો કે ચક્ષુ દર્શના વર્ણીય કર્મના ક્ષયોક્ષમથી થાય છે, બરાબર છે. આ કેવળ દર્શનનો એક જ હિસ્સો છે. જેમ કેવળ જ્ઞાન છે એ જે છે ને પોતે સૂર્ય જેવો છે, અને કેવળ જ્ઞાનાવરણીય કર્મ એ અત્યંત જે છે ને ગાઢ એવા વાદળા જેવું છે, એ આપણે જોયું. બસ એવો સેમ એક્ઝામ્પલ અહીંયા દર્શનના કેસમાં પણ લઈ શકાય કે કેવલ દર્શન છે એટલે સંપૂર્ણ દર્શન છે, એને રોકનાર જે વાદળા છે એ છે એ કેવળ દર્શનાવરણીય કર્મ. છતાં પણ એ કેવળ દર્શનાવરણીય કર્મ સંપૂર્ણ દર્શનને એ આચ્છાદિત કરી શકતો નથી. માટે એનો આછો આછો જે પ્રકાશ આવે એને રોકનાર જે જુદા જુદા કર્મો છે એ કયા છે? તો કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. તો એની આવ્યા વાત છે. એટલે ચક્ષુ દર્શન કઈ રીતે થાય છે? તો કે ચક્ષુ દર્શનના વર્ણ્ય કર્મના ક્ષયોક્ષમથી થાય છે, બરોબર છે. અને એ બોધના વ્યાપાર માત્રના સાર વાળું છે. એટલે કે વિશિષ્ટ બોધ કરવા માટે વ્યાપાર પ્રવૃત્તિ હોય છે, પણ વિશિષ્ટ બોધ હોતો નથી. એટલે શું કે બોધનો વ્યાપાર કરાવે છે, એટલે વિશિષ્ટ બોધ જેમાં નથી થતું, પરંતુ સામાન્ય બોધ જેમાં થાય છે, બરાબર છે. સૂક્ષ્મ એટલે કે અવ્યક્ત જિજ્ઞાસારૂપ, અવગ્રહની પૂર્વે થનારું, અર્થાત અવગ્રહ વિના જ થનારું. એટલે જે ઈહા છે ને
એ હમણાં એ કેવું છે કે ચક્ષુ દર્શનમાં છે ને એ વ્યંજનાવગ્રહ નથી, બરાબર છે. વ્યંજનાવગ્રહ ન હોય એટલે એને જે છે ને પછી એ અર્થવગ્રહ કહો કે ન કહો, એટલે સામાન્ય જે છે ને જે જ્ઞાન થાય ચક્ષુથી અને ચક્ષુમાં જે છે ને વિષયનો સીધો સંપર્ક આખો નથી, એટલે અહીંયા અવગ્રહની જે છે ને પેલા જ એટલે અર્થવગ્રહ થાય એની પેલા જ જે છે ને જે ઝાખું જ્ઞાન થાય ચક્ષુ દ્વારા, બરોબર છે, એ આ ચક્ષુ દર્શન છે. અને એ કેવું છે તો કે એકદમ સૂક્ષ્મ, જેને અવ્યક્ત કહી શકાય, જેને જે છે ને એક્સપ્રેસ ન કરી શકાય સાવ, એવી જિજ્ઞાસા રૂપ છે. કેમ કે એ વિશેષને જે છે ને જાણવા માટે, બરોબર, આમ તો જિજ્ઞાસા એટલે જાણવું જ થાય, એટલે જાણવાનું એટલે જાણવા માટે અત્યંત મંદ, અત્યંત સૂક્ષ્મ, અત્યંત અવ્યક્ત, અત્યંત એકદમ ઝાખું, અત્યંત સામાન્ય એવું જે બોધ થાય છે, બરોબર છે, અવગ્રહની પેલા જ એ અને ચક્ષુ જેનો વિષય છે, એટલે ચક્ષુનો વિષય જે છે એ જે છે ને ચક્ષુ દર્શન છે. હવે આ છે એ આમ કેવું છે કે મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી થયેલું અને માત્ર જે છે ને સામાન્યને ગ્રહણ કરનારા જ્ઞાનથી પ્રગટ થતું હોય, છાવણી સામે નજર જાય ત્યારે આ છાવણી છે એમ સામાન્ય બોધ થાય, પછી તેમાં પરિભ્રમણ કરવાની તેમાં રહેલી જે વિશેષતા નજરે આવે છે, તેમ ચક્ષુ દર્શનથી પહેલા વસ્તુ ઉપર નજર પડતા કંઈક છે એવો સામાન્ય બોધ થાય છે અને પછી વિશેષ બોધ થાય છે, બરોબર છે. અહીંયા દ્રષ્ટાંત શું આપ્યું છે કે છાવણી છે એની સામે નજર જાય ત્યારે આપણે લાગે કે ભાઈ જે છે ને આ છાવણી છે, અને પછી જે છે ને એમાં પરિભ્રમણ જે છે ને એ અંદર કરો, છાવણીમાં અંદર જાઓ તો અંદર જે છે ને બહારથી છાવણી તો ખાલી એ જે છે ને છાવણી એટલે આમ મંડપ જેવું, બરોબર છે. હવે એની અંદર જાઓ તો એની બધી વિશેષતાઓ ખબર પડે, બરોબર છે. એટલે પહેલી નજરે તો ખાલી કેવું કે જે છે ને એ આ છાવણી છે એવો બોધ થાય. આ એ રીતે કોઈ પણ વસ્તુ એ ચક્ષુ દર્શન એ ચક્ષુ જ્ઞાનનો વિષય બને, બરોબર છે. તો શું થાય તો કે ચક્ષુ જ્ઞાનનો વિષય બને ત્યારે એ એકદમ શરૂઆતમાં સાવ સામાન્ય જે બોધ થાય કંઈક છે એવો, બરોબર છે, એ બોધ એ ચક્ષુ દર્શન છે. અને પછી આગળ જઈને એમાં વિશેષ બોધ થાય કે એમાં આ છે, એમાં આ છે, એમાં આ છે, બરોબર છે. એટલે અવગ્રહ થી પહેલા આવો જે બોધ થાય છે, બહુ જે છે ને કેવું અવ્યક્ત, બરોબર છે. અને પછી અચક્ષુ દર્શનની વાત કરે છે કે ચક્ષુ દર્શનની જેમ સમજવું પણ ચક્ષુ સિવાય બાકી ઇન્દ્રિયોથી થતું જે છે ને એ સામાન્ય જ્ઞાન એમાં આવશે, બરોબર છે. એમાં મન પણ લઈ લેવાનું, એ પ્રમાણે જે છે ને અવધિ દર્શન પણ એ પ્રમાણે જાણવું, બરોબર છે. એટલે ચક્ષુ પણ આવી ગયું, અચક્ષુ ને અવધિ દર્શન, એટલે એ અવગ્રહ થાય એની પેલા જ આવું થઈ જાય છે એવું અહીંયા જણાવે છે. એટલે આ પ્રમાણે એ અવધિ દર્શન પણ એ જે છે ને જાણવું એ લખ્યું છે. એ ત્રણેય પ્રકારનું દર્શનાવરણ કર્મના ક્ષયોક્ષમથી થતું હોવાથી યથોક્ત જ જાણવું, બરોબર છે. અર્થાત સામાન્યથી દર્શન રૂપ જ જાણે, અન્યથા જો વિશેષ દર્શન રૂપ હોય, બરોબર, તો જે છે ને કેમ કે દર્શન પણ બે પ્રકારના આપણે જોયું હતું ને, ખબર છે કે પેલા જે છે ને એકદમ મામૂલી જે બોધ હોય કંઈક છે, બરોબર છે, પછી એમાંથી આગળ વધતા બરોબર છે કંઈક છે, શું છે તો જે છે ને ખબર પડે કે ભાઈ જે છે ને એ છત્રી છે, પછી જે છે ને પાછે એ છત્રી છે તો એ કેવા કલરની છે, પછી કેવા કલરની છે તો એમાં ડિઝાઇન કેવી છે, આકાર કેવો છે, એમ જેમ જેમ વિશેષ જાણતા જાઓ એમ પાછળનું છે એ આગળનું જો એને જ્ઞાન કહેશું તો પાછળનું દર્શન કહેવાશે, બરોબર છે. કેમ કે એ સૌથી સામાન્ય છે કંઈક છે એ તો સામાન્ય જ છે, એમાં કોઈ વિશેષતા નથી. અને જો સૌથી ટોપ લેવલનું જે બોધ થશે, બરોબર છે,
એકદમ સારું સારું વધારે જેમ જેમ પ્રિસાઇઝ થતું જાય એમ એમ વિશેષ વિશેષ થતું જાય. એટલે એકદમ વિશેષ છે એ તો ટોટલી જ્ઞાન છે, એકદમ સામાન્ય છે એ ટોટલી દર્શન છે. પણ વચ્ચેના જે આવે બરોબર છે, છત્રી, પછી બ્લેક છત્રી, પછી એ વ્હાઈટ ડિઝાઇન વાળી બ્લેક છત્રી, એમ કરતા કરતા જેમ આગળ વધશો તો એ પછીનો જે છે એ પેલાની અપેક્ષાએ જ્ઞાન છે, અને પેલાનો છે એ પછીની અપેક્ષાએ દર્શન છે. તો એ બધા વચ્ચેના છે એ બધા વિશેષ છે દર્શન, અને એકદમ સામાન્ય દર્શન છે એની અહીંયા વાત છે. બરોબર છે. અને વિશેષ દર્શન તો અવગ્રહ વિના થાય નહીં. બરોબર છે. વિશેષ છે જે છે ને એ અવગ્રહ વિના ન થાય. એટલે અવગ્રહ દર્શનનો સ્વીકાર કરવો પડે. પણ અહીંયા અવગ્રહ જેવું કઈ નથી. બરોબર છે. એટલે અર્થવગ્રહની પહેલા બરોબર છે એ શું કહેવાય કે અવગ્રહ છે ને એ જ્ઞાનનો ભેદ હોવાથી દર્શનના જે છે ને અભાવનો જ પ્રસંગ આવે કે અવગ્રહને જ છે ને બરોબર છે, અવગ્રહને જ એ કેમ કે છે ને જ્ઞાન માત્ર ધીરે ધીરે વધતી જાય છે, જે વધતી જાય છે એ વિશેષ છે. એટલે સૌથી ઝાંખો બોધ હોય, એકદમ જ ઝાંખો. બરોબર છે. આમ તો જ્ઞાનમાં પણ શરૂઆતમાં જે છે ને કંઈક છે એવું જ છે, પણ એકદમ સામાન્ય કંઈક છે, એટલે સાવ ઝાંખો બોધ, અવ્યક્ત જેવો. બરોબર છે. અવ્યક્ત જ કહી શકાય. એ જે છે ને બાકી એ બધું જે છે ને એકદમ જ ઝાંખો, એકદમ બેસિક, એકદમ શરૂઆતનું, એટ ફર્સ્ટ મોમેન્ટ જે બોધ થાય એ દર્શન છે. બરોબર છે. એટલે અવગ્રહ જ્ઞાનનો ભેદ છે. તો પછી દર્શન જેવું કઈ રહે જ નહીં. પણ અવગ્રહની પણ પહેલા અહીંયા લખ્યું હતું ને, અવગ્રહની પૂર્વે અને અવગ્રહ વગર પાછું. એટલે એ વ્યંજન અવગ્રહ થાય કે ન થાય એની વાત નથી. બરોબર છે. પણ એની પહેલા જ જે છે ને કેવું છે ખબર છે કે એ કોઈક વસ્તુ જાણવી છે એ તરફ ઉપયોગ જાય. કોઈક વસ્તુ જાણવી છે એ તરફ ઉપયોગ જાય. તો હવે સમજો કે જે છે ને એ કોઈ વસ્તુ જે છે ને જોવી છે, જાણવી છે, એ તરફ આપણે ઉપયોગ લઈ ગયા. તો એ ઉપયોગ લઈ જઈએ અને પછી વસ્તુ સાથે આપણો એ સંપર્ક થાય. બરાબર છે. અવગ્રહના ફોર્મમાં અથવા તો જે પણ હોય, લાઈટ વગેરે, આ ચક્ષુની અપેક્ષાએ જે છે ને લાઈટ, તો એમાં શરૂઆતમાં જાણવાની ઈચ્છારૂપ અથવા તો એ જાણવા તરફનો જે એક જે છે ને શું કહેવાય કે એ એક મહેનત, અને એમાં એકદમ જ ઝાંખું બોધ, એકદમ જ અવ્યક્ત એવો બોધ એ આ દર્શન રૂપ છે. બરોબર છે. અને પછી જેમ અવગ્રહ વગેરે દ્વારા જે છે ને જાણવાનું થાય એ બધું જ્ઞાનમાં જશે. તો આમાં એની માટે એટલે શબ્દ જુદો છે, એ દર્શન શબ્દ છે. બાકી માટે જે વિશેષ છે એમાં જ્ઞાન શબ્દ છે. બરાબર છે. અર્થાત એ હવે જે રીતે જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય એ રીતે દર્શનનો પણ ક્ષયોક્ષમ. કેમ કે જ્ઞાન માટે જ્ઞાનાવરણીય કર્મ છે, તો દર્શન માટે દર્શનાવરણીય કર્મ છે. એટલે ક્ષયોક્ષમિક દર્શનના 3 જ પ્રકારો છે. બરોબર છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. આ 3 ક્ષયોક્ષમ વાળા છે. કેવલ દર્શન એ ક્ષયોક્ષમ વાળું નથી, ક્ષાયિક ભાવ વાળું છે. બરોબર છે. ક્ષાયિક રૂપે હોય છે. એટલે એનાથી ઓછા ભેદ પણ નથી, એનાથી વધારે પણ નથી, કારણ કે આની અંદર બધા સમાઈ ગયા. દર્શનના 4 પ્રકાર હોવા છતાં પણ કેવળ દર્શન છે એ ક્ષાયિક ભાવનું છે, એટલે એને ક્ષયોક્ષમમાં ગણ્યું નથી. બરોબર છે. હવે એ લબ્ધય પંચવિધા એ પ્રમાણે ઉપન્યાસ એટલે સામાન્યથી કથન છે કે આ 3 પ્રકારનું હોય છે, મળે છે. સોરી, એટલે એ લબ્ધિઓ 5 પ્રકારની છે. બરોબર છે. લબ્ધિઓ 5 પ્રકારની છે. એટલે શું છે કે જેનાથી કંઈક કરવાનું સામર્થ્ય, એટલે આમ જોવા જઈએ ને તો એક જાતનું બળ, વીર્ય એ 5 પ્રકારનું છે. અને જે છે ને એનો નિર્દેશ એટલે 5 પ્રકારની જે છે ને લબ્ધિ છે, આ તો 5 પ્રકારનો જે છે ને એ વ્યાપાર છે. તો એ જે છે ને સામાન્ય કથન થઈ ગયું, ઉપન્યાસ. હવે નિર્દેશ શું છે, એના પ્રકારો બતાવે છે કે દાન, લબ્ધિ વગેરે. તો દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ 5 લબ્ધિઓ એ ક્ષયોક્ષમ ભાવથી થનારી છે. બરોબર છે. ક્ષયોક્ષમથી પણ થાય
અને છેલ્લે ક્ષાયિક થાય. હમણાં ક્ષયોક્ષમની વાત ચાલે છે, બરોબર છે. એટલે જેમ જ્ઞાનમાં પાંચે પ્રકારમાં એ છેલ્લું જે કેવલ જ્ઞાન મૂકી દીધું હતું, છોડી દીધું હતું, અને બાકીના ચાર લીધા હતા, એ રીતે અહીંયા નથી. અહીંયા તો પાંચે પાંચના ક્ષયોક્ષમ પણ હોય છે અને પાંચે પાંચનો ક્ષય પણ થઈ શકે છે, બરોબર છે. તો આ પાંચ લબ્ધિઓ એક ક્ષયોક્ષમ ભાવથી પણ થાય છે, માટે પૂર્વ સૂત્રથી અલગથી કથન કર્યું છે. અર્થાત પૂર્વ સૂત્રમાં જે છે ને આ પાંચ લબ્ધિઓ છે, પણ ત્યાં ક્ષાયિક ભાવની હતી, અહીંયા ક્ષયોક્ષમ ભાવની છે. અહીં ક્ષયોક્ષમ ભાવની થનારી જે લબ્ધિઓ છે એની વાત છે. આથી પૂર્વ સૂત્રથી એ અનુકર્ષણ ન કરતા અલગથી કહી છે. એટલે એનું જે છે ને એને જ કેરી ફોરવર્ડ નથી કરવું, કેમ કે ત્યાં એ લબ્ધિઓ એટલે કે એ વીર્ય એક જાતનું પુરુષાર્થ, પુરુષાર્થ વાળી શક્તિ એ ક્ષાયિક ભાવની બતાવી હતી, અહીંયા ક્ષયોક્ષમ ભાવ વાળી છે. તે લબ્ધિઓ પોતાના એટલે પોતાનો એને બધાનો પોતાનો વિષય છે, જેમ કે દાનમાં દાનનો વિષય છે, લાભમાં લાભનો વિષય છે. તો દાનાદિ વિષયમાં એકાંતે જે છે એ વિઘાત કરનારી બનતી નથી. એટલે જે છે ને એ દાન લબ્ધિ છે એ દાન કરવામાં, પછી લાભ લબ્ધિ છે એ મેળવવામાં, લાભ કરવામાં, ભોગ લબ્ધિ છે ભોગવવામાં, ઉપભોગ લબ્ધિ એ ઉપભોગ કરવામાં, અને વીર્ય લબ્ધિ એ વીર્ય ફરમવામાં જે છે એ અંતરાય કરતી નથી. એટલે લબ્ધિ શું કરે છે કે તે કાર્યમાં અટકાયત કરતી નથી, એ વ્યાલબ્ધિ છે. હવે એને આવરનાર જે કર્મ છે એ અંતરાય કર્મ છે, બરોબર છે. આવરનાર કર્મ, આ બધી લબ્ધિઓને આવરનાર કોણ છે? અંતરાય કર્મ. જેમ દાનને આવરનાર દાનાંતરાય છે, લાભને આવરનાર લાભાંતરાય છે, ભોગને આવરનાર ભોગાંતરાય છે, બરોબર છે. એટલે લબ્ધિઓમાં અંતરાય કરનાર છે. લબ્ધિ એટલે આપણી જે પેલી લબ્ધિ છે એની હમણાં અહીંયા વાત નથી સીધી, બરોબર છે. એમાં પણ આવું લાગે, પણ અહીંયા ખાલી કેવું છે કે આત્માની પુરુષાર્થ શક્તિ, મહેનત એ એને જે છે ને અટકાયત કરનાર આ અંતરાય કર્મ છે. એટલે ક્ષયોક્ષમિક ભાવમાં ઉપશાંત થયેલા પ્રદેશ કર્મને જે છે ને એ કંઈક અનુભવે છે, અર્થાત ક્ષયોક્ષમ ભાવમાં અલ્પરસ વાળા દેશઘાતી કર્મ પ્રદેશોનો ઉદય હોય છે, બરોબર છે. ક્ષયોક્ષમમાં કેવું છે કે જેનો ઉપશાંત કર્યો છે, જે કર્મને જે છે ને એનો રસ ઓછો કર્યો છે, એટલે વચ્ચે જે ખાલી કર્યું હતું, બરોબર છે. કેમાં? તો કે ઉપશમમાં શું હતું? મેદાન ખાલી કરે છે, સાફ કરી દે છે. હવે બિલકુલ કર્મ ન હોય એટલે એનું વેદન ન હોય. અહીંયા કર્મ છે, ખાલી નથી કર્યું. હા, બીજા આવવાના છે ઉદયમાં, એને હમણાં ઉદયમાં નથી આવવા દેતો, એ વાત બરાબર, બરોબર છે. અને પેલાના ઉદયમાં આવીને પૂરા થઈ ગયા છે, પણ હમણાં જે ઉદયમાં છે, બરોબર છે, એમાંથી એને શું કરી દીધું છે? તો કે એનો રસ ઓછો કરી દીધો છે. એટલે આમ 0 પણ કરી શકાય અને આમ ઓછો પણ કરી શકાય. પરંતુ અહીંયા જે છે ને એ લબ્ધિના કેસમાં તો શું છે? લબ્ધિના કેસમાં એટલે દાનાંતરાય વગેરેમાં તો કે રસ છે એ થોડો થોડો છે, બરોબર છે. એટલે ઓછો છે, સાવ 0 નથી. નહીં તો શું થઈ જાય? સાવ 0 હોય તો એક ક્ષાયિક દાન જેવું થઈ જાય, પરંતુ એવું નથી. એટલે એ ક્ષયોક્ષમ હોય આ બધી શક્તિઓનો, તો જેટલા અંશે ક્ષયોક્ષમ હોય, બરોબર છે, એટલો એનો રસ જે છે ને ઓછો છે. રસ જેટલો ઓછો થયો હોય એટલો ક્ષયોક્ષમ વધારે થયો. ઘણો રસ ઓછો થયો હોય તો ક્ષયોક્ષમ ઘણો વધારે હોય. જેમ જે છે ને મેળવવાની લબ્ધિ છે એ લાભ લબ્ધિ, બરોબર છે. તો લાભાંતરાયનો રસ જેટલો વધારે ઓછો થયો, ઘણો ઓછો થયો હોય તો લાભ ઘણો થાય, બરોબર છે. લાભ કરવો એટલે કરવું હોય તો અંતરાય ન કરે, બરોબર છે. પછી પુરુષાર્થ જ ન કરો તો વાત જુદી. કેમ કે ક્ષયોક્ષમ છે ને એ તમને જે છે ને એ યોગ્યતા જગાડી આપે છે કાર્ય કરવા માટે. નાનાવરણીય વગેરેમાં બધામાં એ છે, પરંતુ એમાં જે છે ને તમે એનો યુઝ ન કરો તો એક શક્તિઓ એમને પડી રહી, બરોબર છે. એટલે દેશઘાતી એટલે પૂર્વ જે છે ને એ
રસ 0 નથી થઈ ગયો, પરંતુ અલ્પ રસવાળા છે. બરોબર છે. હવે આગળ કહે છે કે સમ્યક્ત્વ. તો એમાં સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત થાય છે તો એમાં એ ક્ષયોક્ષમથી જે સમ્યક્ત્વ થાય એને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાય. એ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કઈ રીતે થાય? તો કે દર્શન સપ્તકના ક્ષયોક્ષમથી થાય છે. કેમ કે દર્શન સપ્તક એટલે દર્શનને એ નુકસાન પહોંચાડનાર. હવે અહીંયા દર્શન એટલે શું? કે તત્વની શ્રદ્ધા. અહીંયા દર્શન એટલે શું છે? એ સામાન્ય જ્ઞાન નહીં, એ તો આપણે જોઈ ગયા. અહીંયા દર્શનથી એ તત્વની શ્રદ્ધા છે. અને તત્વની શ્રદ્ધાને રોકનાર એ ટોટલ 7 કર્મો છે. શું છે? 7 કર્મો છે. કયા કયા? તો કે 3 દર્શન મોહનીય અને 4 ચારિત્ર મોહનીય. તો 3 દર્શન મોહનીય કયા? તો કે એ સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ. બરાબર છે. અને જે છે ને 4 ચારિત્ર મોહનીય કયા? તો કે અનંતાનુબંધી, ક્રોધ માન માયા લોભ. અનંતાનુબંધી, ક્રોધ માન માયા લોભ, એ ટોટલ 4. એટલે ટોટલ 3 ને 4 એટલે 7. એના ક્ષયોપશમિક સમ્યક્ત્વ થાય છે. એટલે શું? તો કે સમ્યક્ત્વ મોહનીય છે એ પોતે ક્ષયોપશમ સ્વરૂપ જ છે. બરોબર છે. પછી મિશ્ર મોહનીય છે, એમાં જે છે ને એ મિથ્યાત્વનો એ સારો એવો રસ રહેલો છે, જેના કારણે એમાં જો ક્ષયોપશમ થાય, બરોબર છે, આમ તો જે છે એનો ઉદય નથી હોતો, એ રીતે ક્ષયોપશમ છે. અને મિથ્યાત્વ મોહનીય છે, એને સમ્યક્ત્વ મોહનીમાં કન્વર્ટ કરી દીધેલું છે. બરોબર છે. એટલે મિથ્યાત્વ મોહનીયનો પણ ત્યાં ઉદય નથી. પછી એ અનંતાનુબંધી, ક્રોધ માન માયા લોભ, એનો પણ ક્ષયોપશમ કર્યું છે. એટલે કે રસ એનો એ ઘટાડીને જે છે ને એ ઘણો ન્યૂન કરી નાખ્યો છે, ઓછો કરી નાખ્યો છે. બરોબર છે. તો આ રીતે આ 7 પ્રકૃતિ મોહનીયની એનો જ્યારે ક્ષયોપશમ થાય અને એનાથી જે પરિણામ થાય આત્મા, એને ક્ષયોપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. શું કહેવાય છે? એને ક્ષયોપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. બરાબર છે. અને પછી એ ચારિત્ર ગુણ છે, એને રોકનાર ચારિત્ર મોહનીય કર્મ છે. બરોબર છે. તો એમાં જે છે ને એ 12 કષાય નામના ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી થાય છે. બરોબર છે. હવે ચારિત્ર મોહનીય 4 તો આપણે દર્શન સપ્તકમાં લઈ લીધા. એના સિવાયના જે 12 રહ્યા એટલે ક્રોધ માન માયા લોભ કયા કયા? તો કે પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંજ્વલન. એટલે પ્રત્યાખ્યાનીના ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાનીના ક્રોધ માન માયા લોભ અને સંજ્વલનના ક્રોધ માન માયા લોભ. આ ટોટલ જે 12 કષાય છે એના કષાયના એ ક્ષયોપશમથી આત્મામાં એ ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. બરોબર છે. 4 થી 4 નો ક્ષયોપશમ થાય તો એ દેશ વિરતિ મળે. દેશ વિરત ચારિત્ર. હજી 4 નો થાય તો એટલે 8 નો થાય તો સર્વવિરતિ મળે. અને હજી 8 નો થાય, બરોબર છે, તો જે છે ને શું કહેવાય કે ઊંચું ચારિત્ર, એ સંજ્વલનના પણ એ અભાવ વાળું એ ઊંચું ચારિત્ર પ્રાપ્ત થાય. આ રીતે છે. હવે એ સંયમ અસંયમ શ્રાવક ધર્મ છે. સંયમ અસંયમ શું છે? તો કે શ્રાવક ધર્મ છે. સંકલ્પથી થનાર પ્રાણાતિપાદ આદિથી નિવૃત્તિ રૂપ છે. બરોબર છે.
કેમ કે શ્રાવક ધર્મની અંદર શું આવશે? તો દેશવૃત્તિ આવશે. બરોબર છે. શું આવશે? દેશવૃત્તિ આવશે. અચ્છા, આમાં થોડુંક એ બોલવામાં ભૂલ થઈ છે. ચારિત્ર છે ને એમાં 12 કષાયનું ક્ષયોક્ષમ છે અને આમ છે ને એ 16 કષાય છે ટોટલ. અનંતાનુબંધી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની ને સંજ્વલન. તો એમાં 4 એટલે અનંતાનુબંધીનો ક્ષયોક્ષમ થાય. બરોબર છે. એ તો એ સમ્યક્ત્વનું કારણ બને, ક્ષયોક્ષમ સમ્યક્ત્વનું. પછી જે છે ને એ શું કહેવાય કે એ અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની જે પેલા આવતું હોય, બરોબર છે, એના ક્ષયોક્ષમથી એ આ સંયમાસંયમ એટલે દેશવૃત્તિમાં. અને પછી જે અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની એમાંથી જે વધ્યું એનાથી એના ક્ષયોક્ષમથી એ સંયમ એટલે ચારિત્ર આવે. એટલે ટોટલ 12 થયા. અનંતાનુબંધી પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની એના ક્ષયોક્ષમથી આ ચારિત્ર મળે છે. અને 16 કષાયનો જે છે ને ક્ષયોક્ષમ નથી હોતો. એટલે એના પછીના જે છે ને એનો ક્ષય થાય કાં તો ઉપશમ થાય. એનાથી જે છે ને એ ઊંચું ચારિત્ર એટલે કે વિતરાગતા પ્રાપ્ત થાય છે. બરોબર છે. ક્ષમતા અને આગળની ભૂમિકા છે એટલે વિતરાગતા છે. હવે અહીંયા સંયમ છે એ શ્રાવક ધર્મ છે અને એ શ્રાવક ધર્મની અંદર ઘણા વિકલ્પો હોય છે, પ્રકારો, જેને જેટલા પ્રમાણમાં વિરતિ લીધી છે. બરોબર છે. એટલે એ શું કહેવાય કે પ્રાણાધિપાદ એ એટલે હિંસા, પછી ચોરી, જૂઠ, એનાથી જેટલો એટલે 18 પાપસ્થાનક માંથી જેટલો નિવૃત્ત થાય. બરોબર છે. એ સંકલ્પ સાથે અને એના ભાવો સાથે. બરોબર છે. એટલે જેનો ત્યાગ કર્યો હોય એ પ્રવૃત્તિમાં પણ ન લાવે અને એને મનમાં પણ ન લાવે. આ રીતે નિવૃત્ત થાય તો એને સંયમ અસંયમ. હજી પૂરું સંયમ નથી. ચારિત્ર એટલે મુનિ જેવું જીવન નથી, પરંતુ એમાં જે છે ને મુનિ તરફ ગતિ કરે એવા પ્રકારનું જીવન છે. મુનિપણા માટેનું સત્વ જેની અંદર ભેગું થાય એવું જે છે ને સાવ અવિરતિ વાળું જીવન નહીં, પરંતુ સાવ વિરતિ વાળું પણ જીવન નહીં. એવું આ શ્રાવકનું જીવન સંયમ અને અસંયમ વાળું છે. એટલે દેશવૃત્તિ રૂપ છે. બરોબર છે. આમાં ઇતિ હતી એ સ્થળે ઇતિ શબ્દ ક્ષયોક્ષમિક ભાવોના પરિમાણનું જે છે ને પ્રતિપાદન કરવા માટે છે. કે આ ક્ષયોક્ષમ જે છે ને એ એનો પરિમાણ એટલે શું કહેવાય કે મેઝરમેન્ટ, અમાઉન્ટ, બરોબર છે, એ બતાવવા માટે છે કે ભાઈ કોઈને ઓછું હોય કોઈને વધારે. અને જ્ઞાન અજ્ઞાન ઇત્યાદિ હમણાં જ નામથી કહેલા 18 સંખ્યા પ્રમાણ જે છે ને ક્ષયોક્ષમિક ભાવો છે. એટલે ટોટલ 18 ક્ષયોક્ષમ ભાવ છે. બરોબર છે. જ્ઞાન છે, અજ્ઞાન છે. જ્ઞાનના 4, અજ્ઞાનના આપણે જોયા 3. પછી દર્શનના આપણે જોયા એ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. એટલે એ 3. એટલે આ 5 ને 3 8, 8 અને પેલા 3 એટલે 11. અને જે છે ને આ દાન, લાભ, વીર્ય જે છે ને લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ 5. 11 ને 5 એટલે જે છે ને 16. અને 16 પછી કાઉન્ટિંગમાં કઈ મિસ્ટેક છે. જ્ઞાન 4, સોરી, હા, જ્ઞાન 4 અને અજ્ઞાન 3 એટલે 7. 7 અને એના પછી એ ચક્ષુ, અચક્ષુ અને અવધિ એટલે એ ટોટલ 10 થયા. હા, બરાબર છે, એ 10. પછી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ 5 એટલે 15. અને આ એ સમ્યક્ત્વ, ચારિત્ર અને સંયમાસંયમ એ 3 એટલે 18 થયા. એટલે ટોટલ 18 સંખ્યામાં એક ક્ષયોક્ષમ ભાવ છે. અને ક્ષયોક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક એમ કહેવાથી અન્ય ભાવોનો નિષેધ કર્યો. જેમ ક્ષયોક્ષમિક બોલો એટલે એને ક્ષયમાં અને ઉપશમમાં અથવા તો ઉદયિક વગેરેમાં ગણવાનું ન હોય. બરોબર છે. ક્ષયોક્ષમિક જે છે ને એ ભાવ છે. ભાવ એટલે શું? એ જીવના એ અકલ્પિત ધર્મો છે. જે ભાવો છે એ કેવા છે? જીવના પોતાના ધર્મો છે. એટલે અકલ્પિત એટલે કલ્પેલા નહીં, કિંતુ અસલ એટલે ખરેખર જે એક્ઝિસ્ટ કરે છે, કાલ્પનિક નથી. બરોબર છે.
કેમ કે ભાવ શબ્દ ભવમાંથી બન્યું છે એટલે ખરેખર છે જે અસ્તિત્વમાં. હવે આગળ જે આપ્યું છે એ જોવાનું છે કે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ થાય છે એમ સામાન્ય એ નિયમ છે. બરોબર છે. નિયમ શું છે કે કોઈ કર્મ છે અને એ કર્મનો એમાં જે જ્યારે એકદમ ઉત્કૃષ્ટ રસ હોય, બરોબર છે, ઉત્કૃષ્ટ રસ હોય તો એ કર્મના જે સ્પર્ધકો છે એ એટલે એ જે છે ને કેવા કહેવાય કે સર્વઘાતી કહેવાય કે પૂરેપૂરો જે છે ને એ પોતાની ઇફેક્ટ બતાવે. હવે એમાંથી રસ ઓછો કરી નાખે તો એ હવે સર્વઘાતી નહીં કહેવાય, એટલે પૂરો ઘાત નહીં કરે, દેશથી ઘાત કરશે. આત્માના ગુણોનો દેશથી એટલે કે ઓછો ઘાત કરશે અને આ રીતે ક્ષયોક્ષમ ભાવ જે છે ને પ્રગટ થાય છે. આવો નિયમ છે. બરોબર છે. પણ એમાં કંઈક ચેન્જીસ પણ છે. આ જનરલ નિયમ છે, એમાં ચેન્જીસ શું છે તો અનંતાનુબંધી કશાય હોય ને, અનંતાનુબંધી કશાય એનો જે છે ને રસનો ઉદય એ પૂરેપૂરો જવો જોઈએ. થોડોક જાય તો ન ચાલે. સમજાય છે? ફૂટનોટમાં કઈ આપ્યું છે? ઠીક છે. કે ક્ષયોક્ષમિક જે સમ્યક્ત્વ છે એમાં 7 કર્મનો રોલ છે. બરોબર છે. સમ્યક્ત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત્વ મૌન્ય, અનંતાનુબંધી, ક્રોધમાન, માયા, લોભ એટલે કશાય. તો એમાં 7 નું જે છે ને એ કેલ્ક્યુલેશન શું છે, તો એમાં જે છે ને અનંતાનુબંધી જે કશાય છે, અનંતાનુબંધી, ક્રોધમાન, માયા, લોભ, એમાં તો જે છે ને એ એનો રસ એ સાવ નીચોવી નાખે છે. એનો જરાય પણ રસ ચાલશે નહીં. બરોબર છે. એટલે ખાલી પ્રદેશ ઉદય છે. ઉદય છે. બરોબર છે. ક્ષયોક્ષમ ભાવ છે ને એટલે ઉદય છે. પણ એ ઉદય કેવો છે? ત્યાં રસોદય લખ્યું છે ને. બરોબર છે. એટલે રસનો ઉદય નથી પરંતુ પ્રદેશ ઉદય છે. પણ એમાં સર્વથા રસનો તો અભાવ છે. એટલે એનો રસ 0 કરી નાખ્યો છે. પરંતુ બાકીના 3 છે, મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય અને સમ્યક્ત્વ મૌન્ય. તો એમાંથી મિથ્યાત્વ મૌન્યનો ઉદય ન હોવો જોઈએ બિલકુલ પણ. બરોબર છે. તો એમાં મિથ્યાત્વ મૌન્યનો સર્વથા અભાવ છે ઉદયનો. બરોબર છે. એટલે ત્યાં મિથ્યાત્વ મૌન્ય રહેલું જ નથી. પછી મિશ્ર મૌન્યનો પણ સર્વથા અભાવ છે, એટલે એ પણ નથી રહેલું. અને સમ્યક્ત્વ મૌન્ય છે ને એનો ઉદય છે. સમ્યક્ત્વ મૌન્યનો શું છે? એ ત્યાં ઉદય છે. બરોબર છે. કેમ કે આમ છે ને કેવું છે, મિથ્યાત્વ મૌન્ય જે કર્મ છે, મિથ્યાત્વ મૌન્ય જે કર્મ છે એનો જે રસ છે એ થોડો ઓછો કર્યો હોય, બરોબર છે, એટલે 50-50 જેવો આસપાસ, એટલે સમજવા માટે કહું છું, તો એ મિશ્ર મૌન્ય કહેવાશે. અને ઘણો ઓછો કરી દીધો હોય, બરોબર છે, તો એ સમ્યક્ત મૌન્ય કહેવાશે. અને ઘણા ઓછામાં એટલા અંશે ઓછો કર્યો હોય કે એ સમ્યક્ત્વ ગુણને રોકી ન શકે. બરોબર છે. એટલા અંશે ઓછો કર્યો હોવો જોઈએ. આ રીતે છે. એટલે આમ તો કેવું છે ખબર છે કે એને છે ને મેં પેલા પણ કીધું હતું કોઈક જગ્યાએ, અને આમ પણ કર્મગ્રંથ વગેરેમાં પણ આવતું હશે કે જે છે ને એ મિથ્યાત્વ મૌન્યનો એકદમ ઉત્કૃષ્ટ રસ છે ને એને એને એ 4 ઠાણીઓ રસ કહેવાય. પછી એ 4 ઠાણીઓ રસ છે એ
શું કહેવાય કે એટલો રસ જો હોય મિથ્યાત્વ મોહની તો વ્યક્તિ મિથ્યાત્વી કહેવાય. 4 માંથી 3 થાય તો પણ મિથ્યાત્વી કહેવાય. 3 ઠાણિયા જેટલો રસ. બરોબર છે. હવે 3 માંથી જે છે ને એ 2 ઉપર આવે તો 2 ઠાણીઓ જે રસ છે એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે. 2 ઠાણીઓ રસ છે ને એટલે 1 થી મોટો અને 3 થી નાનો એ 2 ઠાણિયા રસ છે. બરોબર છે. હું તમને એક્ઝામ્પલ જે છે ને એ ડ્રો કરીને બતાવું તો વધારે સમજાશે સારી રીતે. ફોર એક્ઝામ્પલ જે છે ને હવે આ 4 ઠાણિયા થયા. બરોબર છે. 1 2 3 અને 4. તો હવે કેવું છે કે આખે આખો પૂરો રસ હોય અહીંયાથી અહીંયા આટલો બધો રસ હોય ટોટલ. ઓકે, એ આખો પૂરો રસ હોય 4 ઠાણિયાનો. આટલો રસ હોય. આ સમજવા માટે છે. 4 ઠાણિયાનો પૂરો રસ હોય એટલે બિગિનિંગ ફ્રોમ હિયર અહીંયાથી લઈને અહીંયા સુધી પૂરો રસ હોય આટલો. બરોબર છે. એ 4 ઠાણિયા રસ કહેવાય. તો એને મિથ્યાત્વ મોહનીય કર્મ કહેવાય. સમજો કે એનાથી રસ થોડો ઓછો થયો અહીંયા સુધી જ છે. અહીંયાથી લઈને અહીંયા સુધી છે, આખો નથી. એટલે સમજો 3.5 સુધી છે તો પણ મિથ્યાત્વ મોહનીય કહેવાય. 3 સુધી પણ જે છે ને મિથ્યાત્વ મોહનીય છે. તો પણ મિથ્યાત્વ મોહનીય કહેવાય. બરોબર છે. 3 સુધી હોય તો. 2.5 હોય તો પણ. 2 હોય ને તો પણ જે છે ને એટલે 2 પૂરા હોય તો પણ મિથ્યાત્વ મોહનીય. 2 માં 1/3 ઓછું એટલે 1 પોઈન્ટ જે છે ને એ 66 જેવું હોય તો પણ મિથ્યાત્વ મોહનીય. બરોબર છે. હા, પછી 1.33 થી લઈને 1.66 ની વચ્ચે અગર રસ હોય બરોબર છે તો એને મિશ્ર મોહનીય કહેવાય. અને 1.33 થી ઓછું હોય એટલે 1.33 1.3231 વોટેવર બરોબર છે ત્યારે એ જે છે ને એ સમ્યક્ત્વ મોહનીય કહેવાય. બરોબર છે. એટલે હવે આ રસ એટલો બધો ઓછો છે કે એ જે છે ને એ હાવી નહીં થઈ જાય. વિવેક કરવામાં હાવી નહીં થઈ જાય. ખાલી વ્યક્તિ જે છે ને જો ગફલતમાં રહે તો એને અતિચાર લાગી શકે. સમ્યક્ત્વમાં અતિચાર લાગી શકે. બરાબર છે. એટલે we have divided સેકન્ડ છે ને એને પણ 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે આપણે. ઓકે, સેકન્ડ છે એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. એટલે અહીંયાથી માંડીને અહીંયા સુધીનો રસ હોય આટલો આખે આખો કાં તો એનાથી ઓછો એમ કરીને અહીંયા સુધીનો રસ હોય ત્યાં સુધી સમ્યક્ત્વ મોહનીય મિથ્યાત્વ મોહનીય કહેવાય. પછી એનાથી ઓછો હોય બરોબર છે એટલે કે આટલો રસ હોય તો મિશ્ર મોહનીય કહેવાશે. એનાથી ઓછો હોય તો અહીંયા સુધી જે છે ને મિશ્ર મોહનીય કહેવાશે. અને એનાથી પણ ઓછો હોય સમજો અહીંયાથી આટલો એનાથી ઓછો વગેરે એટલે આનાથી પણ ઓછો હોય. સમજાય છે ને? આ જે છે ને આ 1 છે અહીંયા સુધી 1 છે. પછી 1.33 કહેવાય, આ 1.66, આ 2, આ 3 અને આ 4. એટલે આમ 4 નો જે છે ને સેન્ટર પોઈન્ટ તો 2 કહેવાય. એટલે 2 સુધી આવે એટલે મિશ્ર મોહનીય ન થઈ જાય. આ તો સમજાવવા માટે આપણે કહીએ કે 50-50 જેવું છે પણ એવું નથી. બરોબર છે. એ શાસ્ત્રમાં આ રીતે વિવક્ષા કરેલી છે. ચાલો, સમજાવવા માટે બનાવ્યું હતું. બરાબર છે. હવે
તો આ રીતે એટલે મિથ્યાત્વ મોહનીય તો હોવો જ ના જોઈએ, મિશ્ર મોહનીય પણ ન હોવો જોઈએ. મિથ્યાત્વ મોહનીય કે મિશ્ર મોહનીય જે પણ છે એને કન્વર્ટ કરીને એનો રસ ઓછો કરીને સમ્યક્ત્વ મોહનીય બનાવી દીધું હોય, એ સમ્યક્ત્વનો ઉદય હોય તો ચાલે. બરોબર છે. અને સમ્યક્ત્વ મોહનીય છે એ છે ને એના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી, કેમ કે એ હવે પૂરોઘાત નહીં કરી શકે, દેશઘાત જ કરી શકશે. સમ્યક્ત્વ મોહનીયનો જે ઉદય છે એ દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે, અને એના કારણે સમ્યક્ત્વ ગુણ કયો ક્ષયોપશમિક. બરોબર છે. ક્ષાયિકમાં તો ક્ષય છે પૂરો, ઉપશમમાં જે છે ને ગેપ છે, એટલે ઉદય જ નથી બિલકુલ એક પણ, સાતેમાંથી એકેનો ઉદય જ નથી. પણ અહીંયા એવું નથી. બરોબર છે. એટલે આ રીતે સમજવાનું. પછી જે ક્ષયોપશમિક ચારિત્ર છે, બરોબર છે, એમાં તો 12 કશાય. બરોબર છે. એટલે આમ તો છે ને એ મિથ્યાત્વ મોહનીયનો ઉદય તો નહીં જ ચાલે, મિશ્ર મોહનીયનો પણ ઉદય નહીં ચાલે. બરોબર છે. સમ્યક્ત્વ મોહનીયનો ઉદય ચાલશે. કાં તો સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય, કાં તો પછી એ જે છે ને એકેય દર્શન મોહનીયનો ઉદય ન હોય, એટલે ઉપશમ હોય કાં તો ક્ષય હોય તો પણ ચાલે. બરોબર છે. પરંતુ એ અનંતાંદુ મધ્ય વગેરે 12 કશાય છે, એનો જે છે ને એના રસોદય ન જોઈએ, પ્રદેશોદય હશે તો એકવાર ચાલશે, બિલકુલ ઉદય નહીં હોય તો પણ ચાલશે. બરોબર છે. પણ ક્ષયોપશમિક ચારિત્ર છે એટલે કોઈને કોઈનો ક્ષયોપશમ જોશે. બરોબર છે. એટલે રસોદયનો સર્વથા અભાવ હોય અને પ્રદેશોદય જે છે ને હોય શકે, એટલે હોવો જ જોઈએ, નહીં તો જે છે ને ક્ષયોપશમ ન કહેવાય. એટલે કોઈને કોઈનો જે છે ને પ્રદેશોદય જોશે, અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાનીનો પ્રદેશોદય જોશે. બરોબર છે. એટલે અનંતાનુબંધી આદિ 12 કશાયોનો માત્ર પ્રદેશોદય હોય છે. બરોબર છે. અથવા તો અનંતાનુબંધીનો ક્ષય થઈ ગયો અને બાકીના 4 કશાય 8 કશાયનો એ પ્રદેશોદય હોય. પછી દેશવૃત્તિ રૂપ જે ક્ષયોપશમ ભાવ છે એમાં જે છે એ 8 કશાયનો, એટલે જે છે ને શું કહેવાય કે પ્રત્યાખ્યાની, એને પ્રત્યાખ્યાનાવરણ પણ કહેવાય છે. બરોબર છે. અનંતાનુબંધી અને પ્રત્યાખ્યાનાવરણ આટલા કર્મનો જે છે, કાં તો અનંતાનુબંધીનો ક્ષય જોઈએ કાં તો ક્ષયોપશમ જોઈએ. પ્રત્યાખ્યાનાવરણનો જે છે ને અહીંયા ક્ષયોપશમ જોશે. એટલે ક્ષયોપશમ એટલે શું કે રસોદયનો પૂરો અભાવ છે, એટલે રસનો ઉદય ન જોઈએ. બરોબર છે. હવે દેશવૃત્તિ માટે પણ કન્ડિશન શું છે કે એ દેશવૃત્તિ રૂપ ક્ષયોપશમ ભાવમાં શું આવશે કે 8 કશાયનો જે છે ને, એટલે ઈચ્છામિત ગુણ અપ્રત્યાખ્યાની આવશે ને પેલા. હા, તો અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાનીનો, અનંતાનુબંધી ક્રોધમાનમાં આવેલો, પ્રત્યાખ્યાની ક્રોધમાનમાં આવેલો, આ 8 કશાય એના રસનો ઉદય બિલકુલ ન જોઈએ, પ્રદેશ ઉદય તો રહેશે. બરોબર છે. અને પ્રત્યાખ્યાની એટલે પ્રત્યાખ્યાનાવરણ એટલે કે જે સર્વવૃત્તિને રોકે છે એવા કશાયનો જે છે ને એનો એ જે છે ને એ સર્વઘાતી અથવા તો દેશઘાતી સ્પર્ધકોનો એને ઉદય જોશે, અને સંચલનનો પણ ઉદય જોશે. બરોબર છે. અને સંજ્વલન છે આમ જોવા જાય ને તો એ પોતે દેશઘાતી રૂપ છે, સર્વઘાતી નથી. એટલે કેમ કે એમાં રસ જ ઓછો છે, એટલે એનો ઉદય જોશે. આ રીતે છે. હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ 12 કશાયોના ક્ષયોપશમમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ 12 કશાયો એના ક્ષયોપશમમાં, બરોબર છે, 12 લીધા છે, 16 નથી લીધા, સંજોલનની વાત નથી. એમાં એ મિથ્યાત્વ આદિનો રસોદય નથી હોતો, બરોબર ને, એને રસનો ઉદય ના જોઈએ, ક્ષયોપશમ જોઈએ તો. જ્યારે મતિ જ્ઞાન વગેરે છે આદિના ક્ષયોપશમમાં મતિ જ્ઞાનાવરણે આદિ કર્મનો રસોદય હોય છે. બરોબર છે. મતિ જ્ઞાન આદિ જે છે ને ક્ષયોપશમ, સમજો કે મતિ જ્ઞાનનો ક્ષયોપશમ જોઈએ તેમાં મતિ જ્ઞાનાવરણીય કર્મ છે ને એનો રસ ઓછો થયો છે, પણ રસ 0 નથી થયો. જ્ઞાનના કેસમાં શું છે, રસ ઓછો થયો છે, રસ 0 નથી થયો થતો, થોડો થોડો રસોદય હોય જ. બરોબર છે. જ્યારે અહીંયા જે છે ને એ રસોદય નથી હોતો, પ્રદેશોદય હોય. અહીંયા તો રસોદય પણ હોય, પ્રદેશોદય પણ, છતાં પણ ત્યાં ક્ષયોપશમ કેમ બોલીએ છીએ? કેમ કે રસ ઓછો કર્યો છે, રસનો ક્ષય કર્યો છે. બરોબર છે.
આથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ 12 કષાયોનો ક્ષયોક્ષમ એ શુદ્ધ ક્ષયોક્ષમ કહેવાય. કેમ કે એમાં જે છે ને કોઈ ઉદય છે જ નહીં, રસની દ્રષ્ટિએ. અને મતિ જ્ઞાન આદિ જે છે એમાં જે છે ને એ ઉદયાનુવિદ્ધ જે છે ને ક્ષયોક્ષમ છે. એટલે એમાં ઉદય સાથે રહેલો છે, ઉદયથી અનુવિદ્ધ છે, બરોબર છે. એટલે સહિત, ઉદયથી સહિત. જેમ કે મતિ જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ દરેક જીવને હોય, બરોબર છે. સમજો કે 4 જીવને મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે, બરોબર છે. તો ચારેયને મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે. સમજો કે ચક્ષુવાળો મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે, તો એ જે છે ને બધાને ફરક પડશે, કેમ કે સરખું નથી. એનો મતલબ શું કે થોડો થોડો ઉદય ચાલુ છે કોઈ કોઈનો, બરોબર છે. કોઈ કોઈનો વધારે, કોઈનો ઓછો, પણ જે છે ને ઉદય સાથે ચાલુ છે. એટલે ઉદય પણ છે અને ક્ષયોક્ષમ પણ છે. અને મિથ્યાત્વ મોહનીના ક્ષયોક્ષમમાં મિથ્યાત્વ મોહનીનો ઉદય નથી હોતો, બરોબર છે. મિથ્યાત્વ મોહનીનો ક્ષયોક્ષમ થઈને એ સમ્યક્ત્વ મોહની બને છે. એટલે ત્યાં ઉદયથી રહિત છે, બરોબર છે. હવે આગળ શું કહે છે કે સર્વઘાતી પ્રકૃતિઓમાં સર્વઘાતી રસનો બંધ થાય છે અને ઉદય પણ સર્વઘાતી રસનો જ થાય છે. સર્વઘાતી જે પ્રકૃતિ હોય, બરોબર છે, એમાં જે સર્વઘાતી પ્રકૃતિ હોય એમાં જ્યારે બંધાય, બરોબર છે, તો સર્વઘાતી બંધાય અને ઉદયમાં આવે ત્યારે સર્વઘાતી રૂપે જ ઉદયમાં આવે. અને દેશઘાતી પ્રકૃતિઓ છે એ બાંધે ત્યારે જે છે ને એ બાંધતી વખતે સર્વઘાતી બંધાય. જે દેશઘાતીની વાત છે, તો પછી બાંધે ત્યારે સર્વઘાતી બંધાય, પણ જે છે ને ઉદયમાં આવે ત્યારે જે છે ને, જેમ છે ને અહીંયા લખ્યું છે કે ઉદયમાં મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય અને 5 અંતરાય. આ 8માં કેવું છે, આ 8ના કેસમાં કે ઉદયમાં આવે ત્યારે જે છે ને એ દેશઘાતી રૂપે જ ઉદયમાં આવે છે, સર્વઘાતી રૂપે ઉદયમાં નથી આવતું, બરોબર છે. બંધાય ત્યારે સર્વઘાતી રસ હોય, પણ ઉદયમાં આવે ત્યારે જે છે ને થોડો થોડો એનો રસ ઓછો થઈ જ જાય, એટલે દેશઘાતી રૂપે ઉદયમાં આવે છે. અને બાકીની 17 પ્રકૃતિ 17 એમાં દેશઘાતી સર્વઘાતી એ બંને રસનો ઉદય હોય છે, બરોબર છે. એટલે જ્યારે ઉદયમાં આવે ત્યારે સર્વઘાતી રૂપે પણ આવે અને દેશઘાતી રૂપે પણ આવે, બરોબર છે. અને બીજું શું છે કે જ્યારે સર્વઘાતી રસનો ઉદય હોય એટલે આ બેમાં જ્યારે એટલે દેશઘાતી રૂપે પણ ઉદયમાં આવે ને સર્વઘાતી રૂપે પણ. તો જ્યારે સર્વઘાતી રૂપે ઉદયમાં આવે ત્યારે સ્વ આવાર્ય એટલે પોતાને આવરનાર એવા ગુણને સર્વથા દબાવે છે, બરોબર છે. ઢાંકી શકાય એવા ગુણને જે છે ને સર્વઘાતી એટલે શું કે આખો ગુણ જ દાબી નાખે. જેમ જે છે ને એ મિથ્યાત્વ છે, તો સમ્યક્ત્વ જે છે ને જરા જરા રાખે એવું નહીં, આખું જ ઢાંકી જ નાખે. તેથી એ ચક્ષુ દર્શન અને અવધિ જ્ઞાન વગેરે આવરાયેલા રહે છે. શું થાય છે, ચક્ષુ દર્શન છે એ કેવું રહેશે જ્યારે ઉદયમાં આવશે, એટલે સર્વઘાતી રૂપે ઉદયમાં આવે તો એ આવરાયેલા રહે. એટલે અવધિ જ્ઞાનમાં પણ એ રીતે છે, બરોબર છે. અને દેશઘાતી રસનો ઉદય હોય, બરોબર છે, ત્યારે થોડાક ગુણ પ્રકટ થાય, એટલે દેશઘાતી ઉદય જે છે ને ઉદયને જ ક્ષયોક્ષમ કહેવાય છે. ક્ષયોક્ષમમાં દેશઘાતીનો ઉદય હોય, સર્વઘાતીનો ઉદય હોય તો ક્ષયોક્ષમ ન કહેવાય. એટલે ખાલી થોડોક રસ ઓછો થયો પણ જે છે ને ગુણને સમજો કે 4 ઠાણિયામાંથી 3 ઠાણિયા થયો તો જે છે ને એને ક્ષયોક્ષમ આપણે કહેતા નથી, બરાબર છે. કારણ કે ત્યાં ગુણ ઢંકાયેલો જ રહે છે, સમ્યક્ત્વ ગુણ છે ને ઢંકાયેલો જ રહે છે, બરોબર છે. હવે આમાં કઈ વિશેષ ચર્ચા કરવા જેવી હોય તો નેક્સ્ટ ટાઈમ જોશું. આજે તો એ ઓલમોસ્ટ સમય થયો છે એટલે રાખી. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ઈચ્છા પ્રણામ.